टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ડેટિંગ સાઇટ પર યુવતી સાથે મિત્રતા કરવી એક યુવકને ભારે પડી ગઈ। જ્યાં ઘટના અમદાવાદના સરખેજ વિસ્તારની કે જ્યાં ઓનલાઈન ડેટિંગ એપ પર યુવતીને મિત્ર બનાવી મોજ કરવાનો અભરખો યુવકને ભારે પડી ગયો। સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો સરખેજના યુવક ક્વેક નામની એપ્લિકેશન દ્વારા યુવતીના સંપર્કમાં આવ્યો। યુવતી સાથે મિત્રતા કેળવી અને તેણે આ બોપલની ખાનગી હોટલમાં મળવાનો તકતો ગોઠવ્યો। જોકે યુવક પોતાના અભરખા પૂરા કરે તે પહેલાં જ યુવતીના સાગરીતોની એન્ટ્રી થઈ અને પછી શરૂ થયો બ્લેકમેલિંગનો ખેલ। યુવતી અને તેના સાગરીતોએ યુવકનું અપહરણ કરી લીધું અને એટીએસના અધિકારીની ઓળખ આપીને તેની પાસેથી ₹3.5 લાખ પડાવી લીધા। આરોપી લેડી છે એની સાથેના એના જે સાગરીતો છે એમના દ્વારા એટીએસમાં અમે એ લોકો કામ કરીએ છીએ એ પ્રકારની ખોટી ઓળખ ધારણ કરીને ફરિયાદીને ડરાવી ધમકાવી એનું અપહરણ કરી અને ગાડીમાં એને લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં એની સાથે મારામારી કરી ફરિયાદીના ક્રેડિટ કાર્ડમાંથી અને ગૂગલ પે પરથી કુલ મળીને ટોટલ 3,42,000 જેટલું અમાઉન્ટ જે છે આ લોકો પડાવી લીધેલું। તો ફરિયાદ બાદ એક્શનમાં આવેલી પોલીસે હની ટ્રેપના માસ્ટરમાઇન્ડ હેમાંગ જેઠવાની ધરપકડ કરી છે। હેમાંગ જેઠવા પાસેથી પોલીસે મોબાઈલ, વાહન અને 1.5 લાખ રોકડા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। હની ટ્રેપ રેકેટની અંદર સામેલ અન્ય 4 ઇસમો ફરાર થઈ ચૂક્યા છે, જેમાં વોન્ટેડ કવિતા પટેલ ડ્રગ્સ પેડલર હોવાનું સામે આવ્યું છે, જ્યારે કે નેન્સી ગાયકવાડ, ભૂરો જેસાણી, વંદના કાકડિયા, નંદની જાડેજા સહિતના આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરાયા છે। આમાંથી એક સૂત્રધાર હેમાંગ ભૂપેન્દ્રભાઈ જેઠવા જે મૂળ વતની રાજકોટનો છે એનું જે છે એ ધરપકડ કરવામાં આવી છે। એની સાથે મુદ્દામાલમાં ગાડી અને અન્ય એના મોબાઈલ ડિવાઇસીસ અને અમાઉન્ટ જે છે એ કબજે કરવામાં આવ્યું છે। આ ઉપરાંત આમાં કુલ 4 અન્ય આરોપી જે છે એ પકડવાના બાકી છે, જેમાં જીતુદાન જેસાણી, કવિતા પટેલ ઉર્ફે નીતુ ઉર્ફે નેન્સી, વંદના ઉર્ફે ડોલી કાકડિયા અને નંદની કુમારભાઈ જાડેજા આ 4 આરોપી જે છે હજુ ફરાર છે અને પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે હની ટ્રેપમાં સામેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જ્યાં હેમાંગ જેઠવા વિરુદ્ધ બોપલ પોલીસ મથકમાં અનેક ગુના નોંધાયેલા છે। આરોપી વર્ષ 2014માં પાસાની સજા પણ કાપી ચૂક્યો છે। આરોપી જીતુદાન ઉર્ફે ભૂરા વિરુદ્ધ પણ રાજકોટના અલગ અલગ પોલીસ મથકોમાં અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે। આ આરોપી જીતુદાન પણ વર્ષ 2023માં પાસાની સજા કાપી ચૂક્યો છે। સાથે જ હની ટ્રેપના 2 અને લૂંટ તેમજ એનડીપીએસનો 1 સહિત કુલ 7 ગુનાઓ તેની સામે નોંધાઈ ચૂક્યા છે।